ગીર સોમનાથ જિલ્લાના માછીમારો દ્વારા સૂત્રાપાડા મામલતદાર હસ્તક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં દરિયામાં માછીમારીમાં પણ જમીનના ભૂમાફિયાઓની જેમ દરિયાની હદમાં કબજો કરી બોયા પ્રથાથી માછીમારી કરતા માછીમારો લાલ ગુમ છે। હીરાકોટ તેમજ સૂત્રાપાડા, મૂળ દ્વારકા તેમજ ધામરેજના માછીમારોએ મામલતદાર સૂત્રાપાડાને આવેદનપત્ર આપ્યું છે। જમીન પર ભૂમાફિયાઓ કબજો કરતા હોય એ આપણે સાંભળ્યું છે, પરંતુ હવે દરિયાના પાણી પર કબજો જમાવી પોતાનો વિસ્તાર છોડી અન્ય વિસ્તારમાં ગેરકાયદેસર બોયા પ્રથાથી માછીમારી કરતા હતા। સૂત્રાપાડા આસપાસના નાના બંદરોના માછીમારોએ મામલતદારને આવેદનપત્ર આપી બોયા પ્રથાથી અને પોતાના વિસ્તાર છોડી અન્ય બંદરોમાં ઘૂસ માછીમારી કરવા સામે આકરો વિરોધ નોંધાવ્યો છે। સૂત્રાપાડા તાલુકાના સૂત્રાપાડા, હીરાકોટ, ધામરેજ, મૂળ દ્વારકા સહિતના માછીમારોને વેદના એ છે કે નવા બંદર અને સીમર રાજપરા તરફના માછીમારો સૂત્રાપાડા વિસ્તારમાં આવી પ્રતિબંધિત બોયા પ્રથાની માછીમારી કરી રહ્યા છે અને પોતાનો વિસ્તાર કોર્ડન કરી લે છે, જેનાથી અમારી માછીમારીની જાળ એ બોયામાં ફસાતા તેનો નાશ થાય છે। સાથે અમારા વિસ્તારમાંથી માછલીઓ પકડી જતા અમારા માછીમારોની વ્યવસાયને ભારે નુકસાની ભોગવવી પડે છે। તાત્કાલિક અસરથી બંધ કરાય અને માછીમારોને ફરિયાદ એ છે કે સમસ્યા બાબતે મામલતદાર અને ગાંધીનગર તેમજ ફિશરીઝ વિભાગ વગેરે સાથે આગેવાનો એ પણ આ બોયા પ્રથાની માછીમારી બંધ કરાવાય। સાથે જે તે જિલ્લાના માછીમારો પોતાના વિસ્તારમાં દરિયામાં માછીમારી કરે છે તો દરેકને ફાયદો થાય અને વિવાદ પણ ન થાય, પરંતુ આ બાબતે સરકાર તરફથી કોઈ પણ પગલાં લેવાયા નથી, જેના કારણે અમે આજે આ બાબતે આવેદનપત્ર પાઠવી રહ્યા છીએ તેવું જણાવ્યું હતું। જે.કે. સિંહ ગુજરાતી સાથે મહેશ પાજા, સોમનાથ। મારું નામ હરિભાઈ કાંજીભાઈ ફુલબારિયા, ધામરેજ બંદર આગેવાન શ્રી। 4 બંદરના માછીમારો જે છે તે નવા બંદર, રાજપરા અને સિંબરના માછીમારો અમારી હદમાં એટલે અમારા ધામરેજ અને મૂળ દ્વારકા અને સૂત્રાપાડા ને હદમાં આવીને એ લોકો ફિશિંગ કરે છે। આવી રાક્ષસી ફિશિંગ કરી અને અમારો જે વ્યવસાય છે એનું નુકસાન ઘણું બધું થાય છે, જેથી કરી અને એ લોકો ઈવનની હદમાં રહે અને ઈવનની હદમાં જો ફિશિંગ કરે તો અમારે કઈ જાતનો વાંધો નથી, પણ જો આવી ફિશિંગ કરશે તો આવનારા સમયમાં આ મચ્છીનો પણ નાશ થશે અને ઘણા માછીમાર અને આ જે અમારા જે બંદરો છે માઢવાર, કોટડા, મુદ્વારકા, ધામરેજ, સૂત્રાપાડા, હીરાકોટ, વેરાવળ, ઝાલેસર આ બધા બંદરના માછીમારો છે એ બેકાર થઈ જશે અને રોજીરોટી માટે કરીને ઘણું અમને પેલું નુકસાન થશે, જેથી કરી અને મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। એ લોકો કેવી રીતે અહીંયા ફિશિંગ કરવા માટે થઈને આવે? એ લોકો ફિશિંગ એટલે પાઇપ નાખી અને ફિશિંગ કરે છે, જેથી કરીને અમારે ઘણા નેટનું નુકસાન થાય છે અને એ લોકો દરિયામાં પણ જે જમીન પર જે માફિયાગીરી કરતા હોય, પ્લોટ કરીને વેચે, એ રીતના દરિયામાં બી એ લોકો માફિયાગીરી કરી અને પ્લોટનું વેચાણ કરે છે। કોણ લોકો છે આ? એ નવા બંદર અને જાફરા, રાજપરા અને સિંબરવાડા આ વિસ્તારમાં આવે છે? હા, ધામરેજ એની હદમાં રહેતા હોય તો અમારે કોઈ જાતનો ઘણા સમયથી આવે છે, પણ આ વખતે ઘણા વાપર આવી ગયા છે, એટલે કે અમારી હદ સુધી આવી ગયા, ધામરેજની હદ સુધી આવી ગયા, જેથી કરી અને સૂત્રાપાડા, ઝાલાશેર, વેરાવળને ઘણું નુકસાન થાય છે અને મુદ્વારકાને પણ ઘણું નુકસાન। એની હદમાં રહેતા હોય તો અમારે કઈ વાંધો નહીં, જો દીવના દરિયાની અંદર એ બાજુ રહેતા હોય તો અમારે કોઈ જાતનો વાંધો નથી। અમારી રજૂઆત એવી જ છે કે અમારું જે નુકસાન થાય એ ન નુકસાન થાય અને એની હદમાં રહે તો અમારે કઈ વાંધો નથી। દિલીપભાઈ આંજણી, ઉપપ્રમુખ અખિલ ગુજરાત માછીમાર મહામંડળ। આજે ક્યાં આવ્યા છો, શું કરવા આવ્યા છો, આખી વિગત? અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે। સૂત્રાપાડા, હીરાકોટ, ધામરેજ આ તાલુકાના જેટલા બંદરો છે એ બધા જ ના દરેક જ્ઞાતિના ખારવા, કોળી, મછિયારા તમામ જ્ઞાતિઓના પ્રમુખો, માછીમાર એસોસિએશનના પ્રમુખો, મંડળીના પ્રમુખો અને મુખ્ય આગેવાનો સહિત અમારી એક રજૂઆત માટે અમે આવ્યા છે। દરિયાની અંદર ફિક્સ નેટ કે બોયા નાખીને ફિશિંગ કરવી એ બિન અધિકૃત વસ્તુ છે, કાયદાકીય રીતે પણ એની ઉપર બેન મારેલા છે, છતાં પણ નવા બંદર, રાજપરા, સિમર જેવા બંદરના લોકો આવી બિન અધિકૃત માછીમારી કરે છે, જેથી બીજા નાના માછીમારો છે જે હોડીઓ લઈને ધંધો કરે છે, પોતાની આજીવિકા રડે છે, એવા લોકોને ખૂબ નુકસાન થાય છે। એમની કિંમતી જારો પણ આમાં વહી જાય છે, ગુમ થઈ જાય છે। એમને પોતાની માછીમારી કરવા માટે કોઈ સ્થળ રહેતું નથી। આ લોકો પોતાને એક જગ્યા ફિક્સ કરી નાખે છે, ખરેખર એ જગ્યા ફિક્સ કરી દરિયામાં કોઈને પણ કાયદાકીય અધિકાર મળતો નથી। તો આ બાબતને અમે સમાધાન માટે પ્રયત્ન કરેલા પણ એનો ઉકેલ આવેલ નથી, તેથી અમારી સમસ્ત પટ્ટીની જે દરિયાઈ પટ્ટીના માછીમારો ભેગા થયેલ અને એમાં એક સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલો છે
કે દરેક જિલ્લાના જે તે બંદરના પ્રતિનિધિઓ છે એ કલેક્ટર સાહેબને અહીંથી એક આવેદનપત્ર લેખિતમાં આપે અને આવા લોકોને જે બિન અધિકૃત આવી માછીમારી કરે છે એની ઉપર કંટ્રોલ કરે એવી સરકારશ્રીને અમારી રજૂઆત કરવાની છે.